હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો કાલે હોજે 5:30 થી 7:30 જબરજસ્ત અમારા ગામમાં વરસાદ પડ્યો હતો. જો કે તળાવમાં અત્યારે હાલ નવો નીર આવે હું તમને બતાવું, અને રૂપિયા નદી પણ પૂર જોશથી આવે એ પણ તમને બતાવું. તો આજનો બ્લોગ છે કેન્ડ સુધી જોતા રહેજો. અને પૂનમ હતી, પૂનમનો પણ થોડો તમને મહાદેવજીનો પણ દર્શન કરાવું. પણ જો વહેલી સવારે અમે આવી ગયા તળાવમાં, જો જેટલો ધોધ પડે હું તમને હાલ લાઈવ બતાવું. તો કાલે અમારા ગામ એટલે કે ખંડોસણ ગામમાં કાલે હોંજે જોરદાર વરસાદ પડ્યો. કાલે આખો દિવસ રાત્રે પણ ધૂમ વરસાદ પડ્યો. એટલે જો અત્યારે પાણી આવી રહ્યું, આવી 8 બારીઓ અમારા ગામમાં, આવી 8 બારીઓ થઈને હાલ આ તળાવ ભરાય. આ તળાવના પાછળ પેલી બાજુ બીજું તળાવ, જો કે આ નાનું તળાવ, પેલી બાજુ મોટું તળાવ. લગભગ અમારા ગામમાં આરે 2 તળાવ થઈને 50 વીઘાનું તળાવ. એ તળાવમાં પહેલાં આ પાણી આવશે. જો હાલ પડી રહ્યો ને કમ્પ્લીટ 2 તળાવ ભરાઈ જાય પછી જહે પેલી બાજુ આ બારીઓ બંધ કરવામાં આવશે, આજે બારીઓ, અને પછી પેલી બાજુ 18 બારીઓ બીજી, એ પાણી સીધું હારીએ તળાવમાં આવતું બંધ થઈ જાય ને પછી જહે સીધું એથી રૂપેણ નદીમાં. તો પહેલાં જો આ તળાવ પહેલાં 2 પેક થઈ જાય ત્યાર સુધી આ બારીઓ ખુલ્લી રહી. આમ જો આ બારીઓ થઈ ને 8 બારીઓ, આ બારીઓમાં થઈને પાણી હતા. હાલ લાઈવ આ તળાવ ભરાય પહેલાં, પછી એના પાછળ બીજું એક તળાવ, એમ કંઈ 50 વીઘાનું તળાવ અમારા ગામનું ટોટલી. એ બધું પહેલાં પેક થઈ જાય આજ આખી રાત. જો કે આ રીતે પાણી આવશે, ઓનાથી પણ વધારે આવશે. એટલે કાલે સવાર પડતા 2 તળાવ પેક થઈ જાય, અને પછી સીધું પેલી બાજુ 18 બારીઓ એરિયા ખોલી નાખવામાં આવશે. એટલે સીધું પાણી આ બધું જાહેર રૂપિયા નદીમાં. તો લેડો અમે જઈએ આગળ પેલી બાજુ જોવા છીએ. તો જો આ નજારો અમારા ગામનો, હજી આપણે રૂપિયા નદીનું પણ તમને બતાવીએ. રૂપિયા નદી પણ આજે પૂર જોશમાં જઈ રહી, એ પણ તમને બતાવીએ આજના બ્લોગમાં. તો જો અત્યારે જવાનું ડેરી દૂધ આવવા, અને દૂધ આવીને પછી આપણે જઈએ રૂપિયા નદી જોવા. તો રૂપિયા નદી પણ આજે 2 કોઠે જાય, એ પણ તમને બતાવીએ. ના, હજી પાણી વચ્ચે, હા હજી તો ખરો ધોધ હમું પડશે. આ તો લગભગ આ પેલો રેલો એટલા સુધી જાય જો, હા એટલે વધારે વેગ હમું પકડશે. કારણ કે જટકડીનું, હા જટકડીનું બધું પાણી આવશે ને. શું કેવું? ના કાહળી કાહળીનું પાણી આવશે. એ તો એ પાણીનો એનો મારક કરી દે. એ લેહાડો તા દૂધ હાલવા જો ડેરી.
પછી જુઓ રૂપિયા નદી જોવા. ઓહો, તો જો અમે આયા ડેરી દૂધ આપીને, અને જો કે તળાવનું તો હું તમને બતાવ્યું, તળાવમાં હજી પાણી પૂરજોશમાં વચ્ચે, અને રૂપિયા નદીએ જોવા જવાનું. પણ એક વાર ચા પાણી નાસ્તો કરી દઈએ. જો પહેલું તો બ્રશ કરી રહ્યા, કાલે અંબાજી જવાનું હતું એટલે આવ્યા હતા, પણ અંબાજી જવાનું કોઈ થા પડ્યો ના, કારણ કે વરસાદ વધારે. લેજે પહેલું ભાઈને મિલજે. અંબાજી જવાનું થા ના પડ્યો કારણ કે વરસાદ વધારે હતો પુષ્કળ, એટલે ના જઈએ કે આ પહેલું અંબાજી જવા સ્પેશિયલ રજા લઈને આવ્યા હતા. તો જો એક બાજુ નાસ્તો થઈ રહ્યો, નાસ્તામાં પાપડ તળ્યા, અને અમે આનો વારો કાઢવાનો ગીતી ભૂંગળો. તો અમુક જો એક બાજુ પાપડ થયા અને એક બાજુ ભૂંગળેશ થાય. એમ હા, ચાલો તો ફટાફટ ચા પાણી કરીએ. પહેલાં આવા ફાફડા એના હતા ને એટલે 5 પૈસાના 5 ચાર આવતા, અત્યારે રૂપિયાનો એક આવો. બોલો, જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આપણે ચા પી અને જવાનું ખેતરમાં ચાલ્યા. પછી જે રૂપિયા નદી તમને બતાવું, બહુ જોરદાર આવા રૂપિયા નદી. એ પણ આપણો જોઈએ ને, અમારા તળાવ પાછું વેગ પકડશે પાછું ફૂલ, એ પણ તમને બતાવીએ. તો ફટાફટ ચા પાણી નાસ્તો કરી લેવાનો. લાવ ગીતી ચા એનો. ખેતરમાં જઈએ ચાલ લેવા, અને પછી ચાલ લઈને આવીને આપણે તમને વરસાદનો નજારો બતાવું. તો અત્યારે હાલ ગામના કોરે મોરે પાણીથી બધું ભરાઈ ગયું. તમે વરસાદ તો ઉપરથી આવવાની પાછી તૈયારી છે એક બાજુ, પણ પહેલાં ખેતમ થઈને એક બાજુ ચાલી લઈ આવી. તો અમારા ગામમાં તરફથી પાણી આવે, દેણેપથી આવે, હુંડિયાથી આવે, બધું પાણી અમારા ગામમાં આવે ખંડોસણમાં. એટલે પણ અમારા ગામમાં જાય નદીમાં જાય, રૂપિયા નદીમાં. જો અત્યારે હાલ બધું રોડની બે બાજુ પાણીથી ખચોખચ ભરાઈ ગયેલું હોય. જો આ બાજુ પણ તમે જોઈએ કહો, જો આ બાજુએ ભરેલું, બંને બાજુ પાણી ભરેલું હોય. જે આ બધું નદીનું, આ બધું પાણી અમારા ગામનું રૂપિયા નદીમાં જાય. તો આમાં આપણો ફટાફટ 4 વાગી એ રૂપિયા નદી જોવા. ચાલો જો જાળે પડી ગયો, જોઈ શકો તમે. આજ ધીમો પડે એટલે પવન ચાલુ થઈ ગયો. તમે જોઈએ કહો, જો ખેતરમાં પવન બહુ જોરથી પવન ચાલુ થઈ ગયો અત્યારે. તો અત્યારે તો આજ થઈ પૂનમ, એટલે અમારા ગામના હાઈવે ઉપરથી ઊંઝા ઉમિયામાં આજ આખી રાત સંઘ હેડ્યા ઉમિયામાના દર્શને. તો જો અત્યારે પણ સંઘ જઈ રહ્યા અમારા ગામના હાઈવે ઉપર થઈ ઊંઝા ઉમિયામાના દર્શન કરવા માટે. જો કે આજ આખી રાત સંઘ હેડ્યા, કારણ કે આજે પૂનમના દર્શન કરવાના હોય, એટલે ભાદરવી પૂનમના. તો જો ફટાફટ લેડો આપણે ઘાસ કટિંગ કરી દઈએ ને પછી જે રૂપિયા નદી જોવા. જો વરસાદ ધૂસ પડવા માંડ્યો. ચાર તો જો કે વાઢી દે પરોણે જેમ તેમ કરી, અને જો બરાબરનો પવન, ભારે વાવાઝોડા હાથે વરસાદ ચાલુ થઈ ગયો. એટલે ઘણીવાર લેબડાને તો ઊભા રહ્યા. અને આપણે તો તમને ખબર હોય, બ્લોગમાં બધા જેવા કપડો હોય, જેવા હોય એવા નેચરલ જ ઉતારવાનું ચાલુ કરીએ. આપણે કોઈ બીજાને ગોળે એમ તૈયાર થતા નહીં. જેવા હોય એવા બ્લોગ સ્ટાર્ટ કરી દેવાનું. બીજા તો જો કે બધા હાઈફાઈ થઈને જ બ્લોગ શૂટિંગ કરતા, પણ આપણે એવું નહીં. જો વરસાદ વાવાઝોડું ત્યાં જોઈએ કહો, પૂર જોશમાં વરસાદ પડી રહ્યો. અમારે ગીતી ઠરી ગયો, વરસાદનો ઠરી ગયો ને આ બાજુ જો વરસાદ અંધાર્યો બરાબર ને. હા 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 હા, કાળું વાદળું કહીને મીડિયમ શીખે જેટલો આવો.
જવાનું ઘેર જવાનું, પૂનમ ભરવા જવાનું, મહાદેવજી મંદિરમાં અને રૂપિયા નદી જોવા જવાનું હો. તો આમ ફટાફટ અહીંથી નીકળી ગયો હો વરસાદ આવતો. અમે પલળ્યા તો છીએ જોયા, ગારો ગારો થયા. આ તો જો આ લુગડો કરવું પડે, શું કરો, ટ્રેક્ટરમાં મેળ દીધી ચાર જો અમે હેડી. તો અમે જો આપણે આવી ગયા રૂપિયા નદી ઉપર. જો કે રૂપિયા નદી અમે ચેક ડેમ થોડો ઊંડો થયો તો ચેક ડેમ કમ્પ્લીટ ભરાઈ ગયો અને અમે ચેક ડેમ ઉભરાઈને પાણી પડવાનું ચાલુ થયું. જો કે બપોર પછી આ રોડ ઉપર થઈને પાણી જાય રૂપિયા નદીનું. તો જોઈએ કહો આગળથી તો ફૂલ પાણી આવે. જો આ રોડ ઉપર પાણી ચડવાની તૈયારી છે કમ્પ્લીટ. હમણાં હાલ અડધા કલાક પછી આ રોડ રે કમ્પ્લીટ ઢંકાઈ જાય. જો તો આ બહુ સુંદર એવો નજારો રૂપિયા નદીનો પણ આજે તમને બતાવ્યો બ્લોગની અંદર. તો આ તો બપોર પછી આવશે ને, બપોર પછી અમે આવીશું એટલે આ પાણી છે ને આ પુલ ઉપર હશે અને પેલો પણ જબરજસ્ત ધોધ પડશે. કારણ કે વરસાદ પડે એટલે પાણી હજી નદીની અંદર અમે આવશે. તો એ પણ તમને ફરીથી બ્લોગમાં બતાવીશું. તો લેડો અત્યારે જો શરદીએ થઈ જઈએ તો તમે અમે રિસ્ક ઉઠાવીને વિડીયો બનાવીએ, તમને બતાવીએ, પણ તે છતાં તમે લાઈક નહીં કરતા, કમેન્ટ નહીં કરતા અને વિડીયોને શેર નહીં કરતા. એટલે અમને એમ થાય છે કે અમે આ બ્લોગિંગ કરવાનું બંધ કરી દઈએ. ઘણી વખત એવું થતું હોય, પણ અમે તમારા બધાનાથી પ્રેમ થઈ ગયો એટલે આનાથી છૂટવું એ બહુ મુશ્કેલ. તો અમે જવાનું આજે પૂનમ ભરવા માટે અમારા પંચમુખી મહાદેવજીના મંદિરમાં ભજનનો પણ પ્રોગ્રામ અને ભોજનનો પણ પ્રોગ્રામ. તો એ પણ ત્યાં થોડું જઈએ, તમને પણ બતાવીએ બ્લોગમાં. અને જો આ નદીનું તો તમને બતાવીએ, જે નદી વેગ પકડશે એટલે ફરીથી આપણે આવીશું. જો એ પાણી ચાલુ છે નદીના ચેકડેમ ઉપર ઉભરાઈને પાણી અત્યારે હાલ પડી રહ્યો લાઈવ. હવે નેચર નળ હું આના નેચર હિંમત થઈને આ બાજુ જાય. જો બહુ સુંદર એવો નજારો રૂપિયા નદીનો. તો અમારા ગામમાં તો તળાવમાં ધોધ પડી રહ્યો એ પણ તમને બતાવીએ, પણ બીજા બ્લોગમાં બતાવીશું. આજે અમે જઈએ મહાદેવજીના મંદિરે પૂનમ ભરવા. જાણો તો જો અમે આવી જાય આપણા મહાદેવજીના મંદિરમાં પૂનમ ભરવા. તો જો આ હતા પંચમુખી મહાદેવ અમારા ગામના. તો આજે પૂનમના દિવસે તમને પણ દર્શન કરાય પંચમુખી મહાદેવજીના. તો કમેન્ટમાં ચોક્કસથી હર હર મહાદેવ લખજો. અને અમે જો એક બાજુ ભજન થતો છીએ, એક બાજુ ભોજન થાય. તો વિડીયો છે કે એમ સુધી જોતા રહેજો. જાણો Yeah.
હવે પહોંચી રહ્યું બોલો સદગુરુ દેવ કી જય પાર્વતી પતિ હર હર મહાદેવ હરિહર હરિહર ચાલુ કરો ભાઈ તો આજે જો પૂનમના દિવસે અમારા મહાદેવજીમાં ભજન અને ભોજન 2 પ્રોગ્રામ હોય તો જો બધા સંતો ભક્તો જમવા બેઠા અને આજે જમવામાં પ્રસાદમાં જો દાળ ભાત શાક મહાપ્રસાદ અને છાશ અમારા શિવભાન બધા જમવા બેઠા જો અને એક બાજુ હાથ ભીઝાકા લઈ રહ્યો પાછળ તો આમ જોવાનું જ નહીં જો પાછળ તો ભીઝાકા ઉડાડી રહ્યો વરસાદ હા ધોઈ પાળો